નમસ્કાર સર્વેને। આજે વેસ્ટ ન્યૂઝપેપરમાંથી આપણે 1 થી 10 અંકોનો ચડતા અને ઉતરતા ક્રમમાં મહાવરો કઈ રીતે કરાય, મૂલ્યાંકન કઈ રીતે કરાય તેના માટેનું સરસ મજાનું આપણે TLM બનાવીશું। તો તેના માટે આપણે ન્યૂઝપેપરમાંથી આવી કોઈ પણ આપણે ચિત્ર લઈ લઈશું। નકામું કેલેન્ડર, ફેવિકોલની જરૂર પડશે, પેન્સિલ અને કાતર, આટલી વસ્તુનો ઉપયોગ કરી અને આપણે સરસ મજાનું વેસ્ટમાંથી બેસ્ટ 1 થી 10 અંકોનું ચડતા અને ઉતરતા ક્રમમાં મૂલ્યાંકન કરવા માટેનું TLM બનાવીશું। અને બાળકોને રમતા રમતા મૂલ્યાંકન ચડતા અને ઉતરતા ક્રમમાં થઈ જશે। તો કઈ રીતે બનાવીએ હું તમને બતાવું। તો સૌપ્રથમ આપણે શું કરીશું, આવું કોઈ પણ ચિત્ર આપણે એને ન્યૂઝપેપરમાંથી કટિંગ કરી લઈશું। 1 થી 10 અંકો 2 વાર લઈશું, એટલે આપણે ચડતા અને ઉતરતા ક્રમમાં। અહીંયા જુઓ તો મેં આખી આ રીતે જે ગાડીનું ચિત્ર હતું એ કટિંગ કરી દીધું છે અને આવું નકામું પૂઠું છે એના ઉપર આપણે ચોંટાડી દઈશું અને આ રીતે 1 થી 10 અંકો। જુઓ અહીંયા મેં શું કર્યું, જે કાર્ડ પેપર છે એ કાર્ડ પેપરની ઉપર અહીંયા નિશાન બનાવી દીધા 10, એમાં 10 અંકો ચડતા ક્રમમાં અને અહીંયા નીચે જુઓ એ જ રીતે આ 10 અંક છે એને ઉતરતા ક્રમમાં ગોઠવી દીધા। હવે આપણે એને શું કરીશું, તો ફેવિકોલની મદદથી અહીંયા આપણે ચોંટાડી દઈશું। જે અહીંયા ખાનું આપેલું છે મેં ત્યાં આપણે એને અંકને મૂકી દઈશું। આ રીતે બધા અંકને આપણે ચોંટાડી દઈએ। જો અહીંયા બધા અંક છે એ આપણે આની ઉપર લગાડી દીધા છે, ચડતો અને ઉતરતો ક્રમ। હવે શું કરીશું, હવે જે આ લીટી દોરી છે એ પ્રમાણે લીટી મુજબ આપણે એને આખું કટિંગ કરી દઈએ। તો અહીંયા જુઓ છો તમે, મેં છે એ બધા ભાગ કટિંગ કરી દીધા છે 1 થી 10 અંકના। હવે આ TLMનો ઉપયોગ કેટલી રીતે અને કઈ રીતે કરીશું એ આ પછીના વિડીયોમાં હું તમને બાળકો કઈ રીતે ઉપયોગ કરે છે એનો આખો તમને વિડીયો આ પછીના વિડીયોમાં બતાવું છું। આ TLM સ્કૂલમાં લઈ જઈ અને તેનો ઉપયોગ બાળકો કઈ રીતે કરે છે અને કેટલી રીતે। તો અહીંયા જુઓ આખું આપણું સરસ મજાનું TLM મહાવરા અને મૂલ્યાંકન માટે થઈ ગયું છે। તો આ રીતે જુઓ વેસ્ટ મટીરિયલનો ઉપયોગ કરી અને આપણે આ રીતે સરસ મજાનું બેસ્ટ TLM બનાવી દીધું છે।